દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. નર્મદા જિલ્લાના ગળેશ્વર વિસ્તારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારો દ્વારા આજે પગાર મુદ્દે હડતાળ શરૂ કરવામાં આવી હતી. હડતાળ પર ઉતરેલા કામદારોએ જણાવ્યું કે ડિસેમ્બર મહિનાનો પગાર હજુ સુધી તેમને આપવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆતો છતાં પગાર ન મળતા અંતે કામદારોને હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો હતો. આ બાબતની જાણ થતા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતભાઈ તડવી તેમજ આગેવાનો ચંદ્રકાંત તડવી અને શૈલેષ તડવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગેવાનોએ હડતાળ પર બેઠેલા કામદારો સાથે તેમજ એજન્સીના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. બંને પક્ષો વચ્ચે થયેલી વાતચીત બાદ પગાર ચૂકવણી અંગે સકારાત્મક ખાતરી મળવા મામલો થાળે પડ્યો હતો. એમાં એવું છે, જે અહીંયા રિલાયન્સ કંપની આવેલી છે અને એમાં કામદાર માટે જે આજુબાજુના ગામના ભાઈઓ છે એ અમે અહીંયા કામ પર આવીએ છીએ અને એમાં જે કામ પર આવીએ છીએ એનો જાન્યુઆરી છે, આ મહિનો ચાલુ છે, એને આગળ જે ડિસેમ્બર મહિનો છે એનું જે પેમેન્ટ અટકેલું છે એની સારું આજે કામ પર પણ નથી લાગ્યા. અને વધતા જે અમારા નજીકના જે રંજીતભાઈ છે, પછી યુનિયનના આશીષભાઈ છે, એમને બોલાયા અને એમને દ્વારા જે કંઈ કંપની અમને વળકોતર જે બનાવી છે એના હિસાબે પેમેન્ટ આપતા નથી. એના માટે અમે અહીંયા બધા ભેગા થઈને એ વાતનું નિરાકરણ આવે એ માટે આમને અમે વાત કરવા કીધું છે અને એ લોકો કરી પણ છે. અને એક અહીંની એક એવી ફરિયાદ છે કે જે પંચિંગ છે, એ પંચિંગ જે ચાલવું જોઈએ એ રેગ્યુલર ચાલતું નથી. ઘડીકમાં ચાલે, ઘડીકમાં નથી ચાલતું, આ રીતે સિસ્ટમ ચાલે છે. તો પછી અમને એ ખબર નથી પડતી કે આ પંચિંગ છે એનો મતલબ ચાલુ બી થશે, પીએફ અમારું કપાશે કે નહીં કપાય એનો પણ અમને કંઈ વિશ્વાસ નથી. અને વધતા આટલા બધા જે આજુબાજુના ભાઈઓ આવે છે એમને પગાર સારી રીતે મળી જાય એ માટે અહીંયા અમે આજે રજા પણ કરી છે અને જે આશીષભાઈ છે યુનિયનના અને રંજીતભાઈ છે એમને બોલાવ્યા છે અને એમના સાથ સહકારથી જો અમને સારી રીતે પેમેન્ટ મળી જાય એવી આશા કરીએ છીએ. લગભગ અમે બધા 70 ની આજુબાજુ છે પણ છે. અહીંના જે લોકલ છે આજુબાજુના ગામોના એ અમે 70 થી 75 80 ની જેવો છે, 70 80 જણ જેવા છે. અને બહારના પણ છે, યુપીના છે, બિહારના છે. અમે જે અહીંયાના લોકલ છે એ સળિયાનું કામ કરે છે ફિટન, અને જે બહારના છે એ પણ સેન્ટિંગ કરે છે, સળિયાનું કામ કરે છે. અને એમપીના છે સાફ સફાઈમાં છે, ભરાઈનું કામ કરે છે. આ રીતનું છે. પગાર છે એક જણના 850 રૂપિયા રોજ છે ફિટનના, અને જે હેલ્પર છે, લેબર છે, એના 500 રૂપિયા નક્કી કરવામાં મળશે કે નહીં મળે એનું અમને કઈ ચંદ્રકાંતભાઈ બાબુભાઈ.